આજે આપણે બનાવીશું શિયાળાની કરકરતી ઠંડીમાં ગરમા ગરમ એવી ફુદીનાવાળી ચા। તો અહીંયા આપણે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી રેડીશું, તેમાં 2 ચમચી ચા નાખીશું, પછી તેમાં 10 થી 15 જેટલા તાજા લીલા ફુદીનાના પાન નાખીશું, 1 ટુકડો તજનો, 2 લવિંગ અને 2 નંગ ફોલેલી ઇલાયચી નાખીશું, પછી 1 નાનો ટુકડો આદુનો છીણીને નાખીશું। પછી તેને બરોબર હલાવીને ઉકળવા દઈશું, જેથી કરીને બધા મસાલા પાણી સાથે ઉકળીને મિક્સ થઈ જાય। પછી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દઈશું। પછી 1 ગ્લાસ દૂધ રેડીશું, પછી તેને હલાવીને બરોબર ઉકળવા દઈશું અને સતત હલાવતા રહેવાનું। ચા જેમ વધુ ઉકળે તેમ તેનો સ્વાદ ખૂબ સરસ આવે અને કલર પણ ખૂબ સરસ આવે। ચામાં 2-3 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દેવાના। પછી તેમાં 2 ચમચી જેટલો સમારેલો ગોળ નાખવાનો। શિયાળામાં ખાંડના બદલે ગોળ નાખવાથી શરીરમાં ખૂબ ગરમાવો રહે છે અને શરીર માટે પણ ખૂબ હેલ્ધી પણ છે। ચામાં ગોળ છેલ્લે નાખવાનો, જેથી કરીને ચા ફાટી ના જાય। તો જુઓ આપણી ગરમા ગરમ ફુદીનાવાળી ચા બનીને રેડી થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે 2 કાચના કપ લઈશું, તેમાં ગરમા ગરમ ચા રેડીશું। તો જુઓ આપણી ફુદીનાવાળી ગરમા ગરમ ચા પીવા માટે રેડી થઈ ગઈ છે। જો તમે પણ મારી આ રીતથી શિયાળામાં ફુદીનાવાળી ચા ઘરે બનાવશો તો હોટલના સ્વાદને પણ ભૂલી જશો અને તમને ઘરે વારંવાર બનાવવાનું મન થશે। તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।